વેલકમ સ્ટુડન્ટ. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે વર્તુળાકાર લૂપમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો સ્ટુડન્ટ આપણે આગળના ટોપિકમાં જોયું કે જ્યારે સુરેખ વાહક તાર હોય એમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો કઈ દિશાની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ટોપિકની અંદર આપણે સમજવાના છીએ કે જો વર્તુળાકાર લૂપ હોય એમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તેના દ્વારા જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે તે કેવું હોય છે. બરાબર, જમણા હાથના નિયમનો જ ઉપયોગ કરીશું. આપણે આગળના ટોપિકમાં જમણા હાથના નિયમનો ઉપયોગ કરીને કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવવી અને એની દિશા મેળવવી તે આપણે જોયું હતું. બરાબર, તો એના માટે આવું રીતે આપણે એક વર્તુળાકાર લૂપ લઈ લઈએ. આ પોઝિટિવ છેડો છે, આ નેગેટિવ છેડો છે. બરાબર, જો આ પોઝિટિવ છેડો હોય એટલે કે અહીંયા બેટરીનો પોઝિટિવ છેડો છે એટલે કે જે વિદ્યુત પ્રવાહની દિશા છે તે કંઈક આ રીતની છે કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, લૂપમાંથી થાય છે ને અહીંયાથી બહાર નીકળે છે. બરાબર, કે આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહ છે. હવે શું કરવાનું કે હવે જમણા હાથનો નિયમ યુઝ કરવાનો. જમણો હાથ લેવાનો, જે દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા હોય તે દિશાની અંદર અંગૂઠો રાખવાનો અને જે બાકીની 4 આંગળી છે એની જે દિશા હોય, બરાબર, એ દિશાની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. તો આપણે મેળવીએ. જો આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહનું પસાર થાય છે તો આપણે અહીંયા જોઈએ કે જો અહીંયા કઈ દિશાની અંદર વિદ્યુત પ્રવાહની દિશા છે કે આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બરાબર, તો તે દિશાની અંદર અંગૂઠો રાખ્યો. તો જો વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે, આ રીતની છે એટલે કે આ દિશાની અંદર ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર, કે આવી રીતે અંદરની બાજુ જાય છે ચુંબકીય ક્ષેત્ર. સમજાય છે સ્ટુડન્ટ કે જો આવી રીતે આપણે રાખીએ તો આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહની દિશા, આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. એવી જ રીતે જો આપણે અહીંયા સમજીએ તો અહીંયા વિદ્યુત પ્રવાહ નીકળે છે, આવી રીતે જાય છે, લૂપમાં જાય છે ને અહીંયા નીકળે છે. તો અહીંયા જુઓ કે આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહ છે, જમણા હાથ લીધો. બરાબર, કે આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહ છે. જો આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહ હોય તો ચુંબકીય ક્ષેત્ર કયું છું, આમ છું. બરાબર, કે જે આ 4 આંગળા છે એ આંગળાની દિશાની અંદર ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં થઈ, આ રીતની, એટલે કે અંદરની બાજુ અહીંયા પણ જાય છે. અહીંયા જોવા જઈએ અહીંયા પણ અંદરની બાજુ જાય છે. તો આપણે એવું કહી શકીએ કે આ જે વર્તુળાકાર લૂપ છે એ વર્તુળાકાર લૂપની અંદર જે ચુંબકીય ક્ષેત્રની જે દિશાઓ છે એ કેવી હોય છે, સમાન હોય છે. એટલે કે કોઈ પણ બાજુથી આપણે માપીએ, બરાબર, કે કોઈ પણ બાજુથી આપણે દિશા મેળવીએ તો કેવી થાય છે કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ લૂપની અંદર એક જ દિશાની અંદર હોય છે. સમજાય છે કે જો આપણે અહીંયા માપ્યું કે આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહ છે તો ચુંબકીય ક્ષેત્ર કઈ છે, આ દિશાની અંદર. જો આપણે અહીંયા માપીએ તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે, અહીંયા. એટલે કે લૂપની અંદર જે ચુંબકીય ક્ષેત્રની દિશા છે તે કેવી છે, એક જ દિશા છે. બરાબર, એવી જ રીતે આપણે સમજી શકીએ કે જોવો કે આ જે લૂપના છેડાઓ છે, બરાબર, કે અહીંયા આપણે કોઈ પણ બિંદુ લઈ લઈએ તો એની નજીક જે વર્તુળ મળે છે અને એનાથી જે દૂર વર્તુળ મળે છે એ ચુંબકીય ક્ષેત્ર જે રેખાઓ મળે છે એના જે વર્તુળ છે એ વર્તુળની ત્રિજ્યા કેવી થતી જાય છે, મોટી થતી જાય છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે જે નજીક છે એ નજીક નાનું વર્તુળ મળે, જેમ દૂર જતા જઈએ તેમ શું થાય, મોટું વર્તુળ મળતું જાય છે. તો એનો મતલબ શું છે, એનો મતલબ એવો થાય કે હવે આ જે વર્તુળાકાર લૂપ છે, બરાબર, એના બધા બિંદુ આગળ જો આપણે આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવીએ અને વર્તુળ મેળવીએ તો શું થાય કે નજીક નાનું વર્તુળ મળે છે. જેમ દૂર જતા જઈએ તેમ જે ચુંબકીય ક્ષેત્ર રેખાની અંદર જે વર્તુળ મળે એ મોટું થતું જાય. તો વર્તુળના કેન્દ્ર આગળ શું થશે કે હવે આજે લૂપ છે એ લૂપના કેન્દ્ર આગળ શું મળશે કે લૂપના કેન્દ્ર આગળ એક સીધી રેખાની અંદર ચુંબકીય ક્ષેત્ર મળશે. બરાબર, અને બધા જે બિંદુઓ છે બધા બિંદુનું જે ચુંબકીય ક્ષેત્ર છે ત્યાં ભેગું થશે. એટલે કે લૂપના કેન્દ્ર આગળ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હશે. સમજાય છે સ્ટુડન્ટ? ધ્યાન દઈને સમજજો કે જોવો કે આ લૂપ છે, બરાબર. ઓલરેડી આપણે જે લોખંડના ભૂકાનું જે એક્સપેરિમેન્ટ કરતા હતા એ રીતે તો આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવી શકીએ છીએ અને ઓકા યંત્રનો ઉપયોગ કરીને. હવે આપણે જમણા હાથના અંગૂઠાનો ઉપયોગ કરીને કઈ રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવી શકીએ અને કઈ રીતે સમજી શકીએ તે આપણે સમજીએ છીએ. બરાબર, કે માની લો કે અહીંયા પૂઠું મૂકી દઈએ, લોખંડનો ભૂકો ભભરાવી દઈએ, ચુંબકીય પસાર કરી લઈએ અને ઠપકારીએ એટલે તમને મળી જશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ દિશાની અંદર છે. બરાબર, અને ઓકા યંત્રની મદદથી આપણે દિશા જાણી શકીશું. પણ આપણે જમણા હાથના અંગૂઠાનો ઉપયોગ કરીને કઈ રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવવી તે આપણે સમજીએ છીએ. અહીંયા ઇઝીલી સમજી શકાય છે, એક્સપેરિમેન્ટ કરવાની જરૂર નથી. બરાબર, તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે કે જે બિંદુઓ છે બિંદુની નજીક કેવા હોય છે, નાના વર્તુળો મળે. જેમ દૂર જતા જઈએ તેમ વર્તુળની સાઈઝ મોટી થતી જાય અને કેન્દ્ર આગળ એક સીધી રેખાની અંદર મળે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આ થઈ
વર્તુળાકાર લૂપમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે વર્તુળાકાર લૂપમાંથી વહેતા પ્રવાહ વડે જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે તો તેની લાક્ષણિકતા શું છે, તેની લાક્ષણિકતાઓ સમજીએ. તો પહેલી લાક્ષણિકતા છે કે આપેલ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે, પ્રોપોર્શનલ ટુ વિદ્યુત પ્રવાહ. એટલે કે જો હું વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારી દઉં તો શું થાય કે માની લો કે અહીંયા કોઈ પણ એક બિંદુ લઈ લીધો, બરાબર, તો આ બિંદુ આગળ શું થાય કે જેમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે તો આ બિંદુ આગળ જે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્રમાં પણ વધારો થશે, સમપ્રમાણમાં વધારો થશે. કે જો વિદ્યુત પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્ર પણ વધે, જો વિદ્યુત પ્રવાહ ઘટે તો ચુંબકીય ક્ષેત્ર પણ ઘટે. પણ કોઈ એક બિંદુ આગળ, બરાબર, કે એ બિંદુ આગળ જેવી રીતે વિદ્યુત પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્ર વધે, એટલે કે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. એવી જ રીતે બીજી લાક્ષણિકતા છે કે આપેલ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર પ્રોપોર્શનલ ટુ n આટાની સંખ્યા, કે જો આટાની સંખ્યા વધારવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રની જે બળ છે, ચુંબકીય ક્ષેત્ર છે એ પણ વધી જશે. મતલબ સમજીએ કે માની લ્યો કે અહીંયા એક જ આટો છે, બરાબર, હવે એની જગ્યાએ અહીંયા માની લો કે 2 આટા વીંટળેલા છે, બરાબર. જો 2 આટા વીંટળેલા હોય એનો મતલબ શું છે? એનો મતલબ એમ થાય કે આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહ 2 તારમાંથી પસાર થાય છે, એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું થઈ ગયું? ડબલ થઈ ગયું. સમજો સ્ટુડન્ટ કે અહીંયા એક જ તાર છે, બરાબર, માની લ્યો કે ભાઈ એક તારમાંથી 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર, એક જ લૂપ છે. હવે એની જગ્યાએ શું કર્યું કે મેં 2 આટા વાળી લૂપ લીધી, એટલે કે જે વર્તુળાકાર લૂપ છે એની અંદર 2 આટા છે, કે અહીંયા 2 તાર એક સાથે જાય છે. જો 2 તાર એક સાથે જતા હોય તો 2 તાર હોય, બરાબર, તો 2 એમ્પિયર એક તારમાં વત્તા 2 એમ્પિયર બીજા તારમાં, એટલે કે કુલ 4 એમ્પિયર જશે. કે આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહની કિંમત કેટલી થઈ? વિદ્યુત પ્રવાહની કિંમત થઈ 4 એમ્પિયર, એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી ગયું. જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય તો શું થાય કે જે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ વધી જશે. એટલે કે આપેલ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર જે આટાની સંખ્યા છે એ આટાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. સમજાય છે સ્ટુડન્ટ? કે જેવી રીતે આટાની સંખ્યા 2 તાર મતલબ કે 2 આટા, સમજાય છે સ્ટુડન્ટ? તો આટાની સંખ્યા વધે તો ચુંબકીય ક્ષેત્રની સંખ્યા પણ, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ વધે છે. એવી જ રીતે ત્રીજી લાક્ષણિકતા જોઈએ કે લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર પ્રોપોર્શનલ ટુ 1/, લૂપની ત્રિજ્યા, બરાબર, કે લૂપની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. ધ્યાન દઈને સમજો સ્ટુડન્ટ કે જોવો કે માની લો કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સરખું છે, બરાબર, કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાતું નથી, પણ અહીંયા જે આ લૂપ છે, હવે આ જે લૂપ છે લૂપની ત્રિજ્યા વધારે છે કે ઓછી છે, બરાબર, તો એની ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આધાર રાખતું હોય છે. આપણે સમજીએ કે માની લો કે ભાઈ આ જે લૂપ છે એ લૂપમાંથી 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર. જો 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને માની લો કે ભાઈ 2 એમાંથી લૂપ બને છે, એક લૂપ છે કે જેની ત્રિજ્યા 40 સેન્ટીમીટર છે અને બીજા લૂપની ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે. તો 40 સેન્ટીમીટર ત્રિજ્યા વાળી જે લૂપ છે એને દ્વારા જે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે એ કેવું હશે? ઓછું હશે, બરાબર. પણ 20 સેન્ટીમીટર જે ત્રિજ્યા વાળી લૂપ છે, બરાબર, કે જેની ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે, એ જે ત્રિજ્યા વાળું લૂપ છે એના કેન્દ્ર આગળ જે ચુંબકીય ક્ષેત્ર છે તે કેવું હશે? વધારે હશે. સમજાય છે? આવું કહેવા માંગે છે કે ભાઈ જેમ ત્રિજ્યા વધે, કેન્દ્ર આગળ ત્રિજ્યા વધે એમ ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? ઘટે, એટલે કે ઓછું હોય. જેમ ત્રિજ્યા વધારે ઓછી એમ કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું? વધારે. સમજાય છે સ્ટુડન્ટ? કે અહીંયા જે ત્રિજ્યા છે, ત્રિજ્યાનું મૂલ્ય વધારે એમ ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? ઘટતું જાય, ઓછું થતું જાય છે. એટલે કે લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર એ લૂપની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ થયા વર્તુળાકાર લૂપમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર. કે સોલેનોઇડમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તેના દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છે. કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રની દિશાઓ કેવી છે. તો સ્ટુડન્ટ સૌથી પહેલા તો તમને તે ખબર હોવી જોઈએ કે ભાઈ સોલેનોઇડ કોને કહેવાય, બરાબર. તો સોલેનોઇડની વ્યાખ્યા સમજી લઈએ કે સુરેખ વાહક તારના અત્યંત નજીક વીંટળાયેલા ઘણા વર્તુળાકાર આટા વડે બનતા નળાકારને સોલેનોઇડ કહે છે. કે અહીંયા તમે આકૃતિમાં સમજી શકો છો
કે એક સુરેખવાહક તાર છે, બરાબર. તો એના આપણે શું કર્યું કે એના આપણે આવા રીતે આટા વીંટી દીધા એકદમ નજીક, બરાબર, અને આવો એક નળાકાર બનાવી લીધો, બરાબર. તમે રિયલ ઇમેજ થી સમજી શકો છો કે આ પ્રકારનું જો બને છે નળાકાર સુરેખવાહકના તારને જો આપણે આટા ઘણા બધા આટા વર્તુળાકાર આટા વડે આવી નજીક નજીક વીંટાળીને આવું એક લૂપ બનાવીએ, બરાબર, તો તેને કહેવાય સોલેનોઇડ. સમજાય છે કે સુરેખવાહક તારના અત્યંત નજીક વીંટળાયેલા ઘણા વર્તુળાકાર આટા વડે બનતા નળાકાર બને છે. અંદરની બાજુથી પોલો હોય છે કે અંદર કઈ હોતું નથી, બરાબર. આવી રીતે લૂપ હોય છે એકદમ નજીક ઘણા બધા આટાવાળી, તો તેને કહેવાય સોલેનોઇડ. હવે આ જો સોલેનોઇડ છે, સોલેનોઇડમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તેના દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે કેવું હોય છે આપણે સમજીએ. કે માની લો કે અહીંયા આવી રીતે આટાવાળો લૂપ છે, બરાબર, એને આપણે બેટરી વડે જોડી દઈએ. અહીંયા પ્લસ છેડો, અહીંયા માઇનસ છેડો, એટલે કે જે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહની દિશા કઈ થઈ? આ દિશામાં થયું, બરાબર. કે અહીંયા આપણે સમજી શકાય કે આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, આ રીતે લૂપ છે એટલે. હવે જો સ્ટુડન્ટ કે શું કરશો કે જો આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે આમ ગોળ, બરાબર, તો એ દિશાની અંદર હવે આપણે શું કરીએ કે એ દિશાની અંદર આ જે 4 આંગળીઓ છે ને તો એ દિશાની અંદર મૂકીએ, બરાબર. તો જુઓ કે જો એ દિશાની અંદર આપણે આંગળી રાખીએ તો આ દિશામાં એરો દર્શાવે છે કે આ દિશાની અંદર અંગૂઠો છે. તો આ દિશા જે છે ને એ દિશા દર્શાવે છે ચુંબકીય ક્ષેત્રનું ઉત્તર ધ્રુવ, કે અહીંયા જે છે એ ઉત્તર ધ્રુવ છે, અહીંયા દક્ષિણ ધ્રુવ. આપણે સમજીએ જો સ્ટુડન્ટ, બેટરી જોડી પ્લસ છેડો, આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, તો આ રીતે લૂપ છે, તો આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. કે જો આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો એ દિશાની અંદર હવે આ જે 4 આંગળી છે ને એને હું એ દિશામાં રાખું, આ દિશા મને દર્શાવે છે, બરાબર, અંગૂઠાની દિશા. અત્યાર સુધી આપણે શું જોતા હતા કે અત્યાર સુધી આપણે અંગૂઠા, જમણા હાથના અંગૂઠાને એ રીતે રાખતા હતા કે જે દિશાની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય એ દિશાની અંદર, અને જે બાકીના 4 આંગળા છે એ મને ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવતા હતા. પણ આ કેસની અંદર શું થશે કે આ કેસની અંદર જે દિશાની અંદર વિદ્યુત પ્રવાહ છે એ દિશાની અંદર મારે 4 આંગળા રાખવાના છે, બરાબર. તો આ દિશા દર્શાવે એટલે કે ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી નીકળશે ને અહીંયા જશે, બરાબર. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો એ પ્રકારની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે. અને અહીંયા તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને જોઈ શકો છો કે આ જ પ્રકારની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણને ગજિયા ચુંબકની અંદર મળતી હતી. કે જો ગજિયા ચુંબકને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોઈએ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોઈએ, તો બંને એક જેટલી બંને મળતી આવે છે, બરાબર. એટલે કે જો સોલેનોઇડમાંથી આપણે વિદ્યુત પ્રવાહનું પસાર કરીએ તો એના દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ કેવું હોય છે? એ ગજિયા ચુંબક જેવું હોય છે. એટલે કે જે સોલેનોઇડ છે એ સોલેનોઇડ ગજિયા ચુંબક તરીકે વર્તે છે, બરાબર. અને એના ચુંબકીય ક્ષેત્રની દિશા પણ કઈ થઈ કે જો અહીંયા થાય એટલે કે અહીંયાથી નીકળે છે ને અહીંયા જાય છે. તો જેમાંથી નીકળતી હોય ગજિયા ચુંબક ઉપરથી સમજી શકાય કે જે દિશામાંથી ચુંબકીય ક્ષેત્ર નીકળે છે એ ગજિયા ચુંબકનો કયો હોય? ઉત્તર ધ્રુવ. અને જે અંદર જાય છે એ કયો ધ્રુવ છે? દક્ષિણ ધ્રુવ છે. એટલે કે આ જે છેડો છે સોલેનોઇડનો, આ છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે, બરાબર, અને આ છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. સમજાય છે સ્ટુડન્ટ? કે આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહની દિશા છે એટલે અહીંયાથી નીકળે છે અને અહીંયા જાય છે. તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક્ઝેક્ટલી ગજિયા ચુંબક જેવી હોય છે, બરાબર. હવે આપણે જોઈએ કે ભાઈ એની લાક્ષણિકતા શું છે, બરાબર. એ તો જોઈ લીધું કે ભાઈ ગજિયા ચુંબક જેવી હોય છે એટલે કે ગજિયા ચુંબક તરીકે જ વર્તે છે. તમારે એમ સમજી જ લેવાનું કે અહીંયા જે સોલેનોઇડ છે એ સોલેનોઇડ નથી, એક પ્રકારનો ગજિયો ચુંબક મૂકેલો છે, બરાબર. હવે તેની લાક્ષણિકતા સમજીએ કે ભાઈ લાક્ષણિકતા શું છે. તો ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. કે જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારો તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધી જાય. એટલે માની લો કે અહીંયા કોઈ એક પોઈન્ટ લઈ લીધો મેં, તો આ પોઈન્ટ આગળ શું હોય છે કે આ પોઈન્ટ આગળ કોઈ એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ જે ચુંબકીય ક્ષેત્ર છે અને જો હું વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારી દઉં તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય વધી જશે. સમજાય છે કોણ? કે જે ચુંબકીય ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. બીજો પોઈન્ટ જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર છે એ આટાઓની સંખ્યાના સમપ્રમાણ હોય છે, કે પ્રોપોર્શનલ ટુ આટાઓની સંખ્યા. એટલે કે અહીંયા જે સોલેનોઇડની અંદર જે આટા કરવામાં આવ્યા છે કે કેટલા આટાની સંખ્યા છે એ આટાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. કે જો આટાની સંખ્યા વધારે હોય તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય છે, જો આટાની સંખ્યા ઓછી હોય છે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઓછું હોય છે, બરાબર. કે આટાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે ચુંબકીય ક્ષેત્ર. ત્રીજો પોઈન્ટ જોઈએ કે જે ચુંબકીય ક્ષેત્ર છે
એ સોલેનોઇડની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર પ્રોપોર્શનલ ટુ 1/છેદમાં લંબાઈ. તો જેમ લંબાઈ વધારે તેમ ચુંબકીય ક્ષેત્ર ઓછું, જેમ લંબાઈ ટૂંકી તેમ ચુંબકીય ક્ષેત્ર વધારે, કે ચુંબકીય ક્ષેત્ર પ્રોપોર્શનલ ટુ 1/છેદમાં લંબાઈ, લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સમજાયું સ્ટુડન્ટ? તો આ 3 લાક્ષણિકતા થઈ. જે પહેલી લાક્ષણિકતા છે એ તો નોર્મલી બધાની અંદર આવશે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર વધે, વિદ્યુત પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ વધી જશે. બરાબર સ્ટુડન્ટ? અને બાકીની જે બંને બીજી લાક્ષણિકતાઓ છે તો એ જે થિયરી છે એ થિયરી પ્રમાણે તમારે સમજીને યાદ રાખવાની છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને સ્ટુડન્ટ બીજી એક અગત્યની વાત કે જે સોલેનોઇડ છે એ સોલેનોઇડની અંદરની વિસ્તારમાં અહીંયા તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોઈ શકો છો. તો કેવી છે? સમાંતર છે. એનો મતલબ શું છે? એનો મતલબ એમ થાય કે દરેક બિંદુએ જે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર કેવું છે? સમાન છે. બરાબર? કે આ ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે, દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે, અને અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી છે? જો સમાંતર છે. સમાંતરનો મતલબ એમ થાય કે દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સરખું છે. બરાબર? અને જેવી રીતે ગજિયા ચુંબકની અંદર જોયું હતું એવું જ અહીંયા થાય છે કે અહીંયા સોલેનોઇડના અંદરની વિસ્તારની અંદર જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી છે? અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ જાય છે, અને બહાર કેમ જાય છે? કે બહાર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવમાં જાય છે. સમજાય ગયું સ્ટુડન્ટ? કે જેવી રીતે ગજિયા ચુંબકની અંદર હતું એવું જ સેમ એક્ઝેક્ટલી અહીંયા થાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ. તો સ્ટુડન્ટ આ ટોપિકની અંદર આપણે સમજવાના છીએ કે જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો શું થાય છે કે તેની ઉપર બળ લાગે છે. બરાબર? તે આપણે એક પ્રવૃત્તિથી, એક પ્રયોગથી સમજવાના છીએ. તો એના માટે આપણે આવું એક સ્ટેન્ડ લઈ લઈએ, અને સ્ટેન્ડ ઉપર એક સળિયાને, ધાતુના સળિયાને, આપણે નોર્મલી એલ્યુમિનિયમ લેવાનું કે જેની અંદર વિદ્યુતનું વહન થતું હોય તેવા સળિયાને આવી રીતે ગોઠવી દીધો, અને જેની સાથે જોડેલો છે તે પણ વાહક તાર છે, એટલે કે તેમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. બરાબર? તો આવી રીતે વાહક તાર સાથે જોડી દીધો, અને સળિયાને એવી રીતે જોડ્યો કે જેથી કરીને તે ફ્રીલી મૂવ કરી શકે છે. એનો મતલબ એમ છે કે જો હું સળિયા ઉપર આ દિશામાં બળ લગાડું તો તે આ દિશામાં જશે, જો હું આ દિશામાં બળ લગાડું તો તે આ દિશામાં જશે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ શું કરવામાં આવે છે કે આવી રીતે આપણે એક નાળ ચુંબક લીધો, કે આ તમે ગજિયા ચુંબક વિશે આ ચેપ્ટરની અંદર અભ્યાસ ઓલરેડી કરી ચૂક્યા છો, અને નાળ ચુંબક વિશે આપણે આગળના ધોરણમાં અભ્યાસ કર્યો હતો કે જેવી રીતે ગજિયા ચુંબકને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય છે એવી જ રીતે જે નાળ ચુંબક છે તે નાળ ચુંબકને પણ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય છે. બરાબર? કે એક છેડો ઉત્તર ધ્રુવ હોય, બીજો છેડો દક્ષિણ ધ્રુવ હોય. તો હવે આ જે નાળ ચુંબક છે તેનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ હશે, એટલે આ બાજુ ચુંબકીય ક્ષેત્ર હશે. બરાબર સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આ જે નાળ ચુંબક છે તે નાળ ચુંબકને અહીંયા આવી રીતે ગોઠવો કે જેથી કરીને નાળ ચુંબકનું જે ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર આ જે સળિયો છે તે સળિયો હોય. બરાબર સ્ટુડન્ટ? એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ શું કરવામાં આવે છે કે આ જે સળિયો છે એ સળિયાને બેટરી સાથે જોડી દો. જો બેટરી સાથે જોડી દઈએ તો શું થશે કે જે સળિયો છે એ સળિયામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. જો સળિયામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને આવી રીતે તેને નાળ ચુંબકની અંદર મૂકેલો હોય તો શું થાય છે કે તમે જોશો કે સળિયો જે છે તેનું સ્થળાંતર આ દિશામાં થાય છે. બરાબર? કે તે આ દિશામાં મૂવ કરશે. જો આ દિશામાં મૂવ કરે એનો મતલબ શું થયો? એનો મતલબ એમ થાય કે સળિયા ઉપર આ દિશામાં બળ લાગે છે, અને આ બળને કયું કહેવાય? ચુંબકીય બળ કહેવાય. કારણ કે અહીંયા જે ચુંબક છે તે ચુંબક આની ઉપર બળ લગાડે છે. બરાબર? એ આપણે આ રીતે સમજી શકીએ કે માની લઈએ કે અહીંયા ચુંબક નથી અને જે પરિપથ છે તે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે તો તમે જોશો કે જે સળિયો છે તે અહીંયા જ રહેશે, તેનું સ્થળાંતર નહીં થાય. પણ જેવો હું અહીંયા નાળ ચુંબક મૂકું છું તો શું થશે કે જે સળિયો છે તે સળિયો આ દિશામાં મૂવમેન્ટ કરશે. બરાબર? કે સળિયાનું સ્થળાંતર આ દિશામાં થશે, એટલે કે અહીંયા જે નાળ ચુંબક છે તે નાળ ચુંબક સળિયા ઉપર આ દિશામાં બળ લગાડે છે, જેને ચુંબકીય બળ કહેવાય. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે માની લઈએ કે આ જે નાળ ચુંબક છે એની અંદર આવો સળિયો મૂકેલો છે ને અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો નથી, એટલે કે અહીંયા બેટરી નથી, તો તમે જોશો કે જે સળિયો છે સળિયા ઉપર બળ નથી લાગતું. બરાબર? આની આ જ પોઝિશનમાં રહે છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે જ્યારે વાહક તાર છે કે અહીંયા જે સળિયો છે સળિયા ઉપર બળ ક્યારે લાગે છે? કે જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને તેને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલો હોય તો જ તેના પર બળ લાગે છે. બરાબર સ્ટુડન્ટ? હવે આપણે બીજું અવલોકન જોઈએ કે આવી રીતે આપણે અહીંયા બીજો એક પ્રયોગ કરીએ કે આ પ્રયોગની અંદર આપણે શું કરવાનું છે કે આ જે બેટરી છે તે બેટરીના છેડા બદલી નાખવાના, એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા
બદલી નાખવાની. જો વિદ્યુત પ્રવાહની દિશા બદલીએ તો તમે જોશો કે જે સળિયો છે તે સળિયાનું સ્થળાંતર આ દિશામાં હોય છે. જો સળિયાનું સ્થળાંતર આ દિશામાં હોય એનો મતલબ શું છે? એનો મતલબ એમ થાય કે જે વિદ્યુત પ્રવાહ છે તે વિદ્યુત પ્રવાહની દિશા મહત્વની છે. બરાબર, કે આ જે સળિયો છે સળિયા ઉપર જ્યારે બળ લાગે છે ચુંબકીય બળ, તો તેના માટે વિદ્યુત પ્રવાહની દિશા મહત્વની છે કે અહીંયા આ દિશામાં લાગે છે અને આ કેસમાં આ દિશામાં લાગે છે. બરાબર, કે વિદ્યુત પ્રવાહની દિશા બદલી નાખીએ તો જે સળિયા ઉપર બળ લાગે છે તેની દિશા પણ બદલાઈ જાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આને આપણે થોડુંક નાનું કરી લઈએ અને બીજું એક અવલોકન કરીએ. તો જો આ જે કેસ હતો એવો ને એવો આપણે અહીંયા લીધો. હવે આ કેસની અંદર શું કરીએ કે આ કેસની અંદર જે નાળ ચુંબક છે તે નાળ ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? ઉત્તરથી દક્ષિણ બાજુ છે, એટલે કે આ દિશામાં છે. હવે નાળ ચુંબકને હું બદલી નાખું છું. બરાબર, આવી રીતે ઉલટાવી દઉં છું. તો હવે જે ચુંબકીય ક્ષેત્ર છે તે કઈ હશે કે ઉત્તર ધ્રુવ અહીંયા ભાઈ આવ્યો અને દક્ષિણ ધ્રુવ અહીંયા છે, એટલે કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લાગે છે. હવે આ કેસની અંદર આપણે જોવા જઈએ તો જે સળિયો છે તે સળિયાનું સ્થળાંતર આ દિશામાં થાય છે, એટલે કે સળિયા ઉપર આ દિશામાં બળ લાગે છે. તો આના ઉપરથી આપણે શું સમજી શકીએ કે આના ઉપરથી આપણે એવું સમજી શકીએ કે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા સમાન હોય પણ જ્યારે જે ચુંબકીય ક્ષેત્ર છે તે ચુંબકીય ક્ષેત્રની જો દિશા બદલાવવામાં આવે તો શું થાય છે કે તેની ઉપર જે બળ લાગે છે તે પણ બદલાઈ જાય છે, કે અહીંયા આ દિશામાં લાગે છે, આ કેસમાં આ દિશામાં લાગે છે. તો આ જે બંને એક્ઝામ્પલ છે તે બંને એક્ઝામ્પલ ઉપરથી આપણે શું લખી શકીએ કે વાહક તાર પર લાગતા બળની દિશા વિદ્યુત પ્રવાહની દિશા કે વિદ્યુત પ્રવાહની દિશા ઉપર આધાર રાખે છે, કે જ્યારે આપણે બેટરી બદલી દઈએ એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા બદલીએ તો તેની ઉપર જે લાગતું બળ છે તેની દિશા પણ બદલાઈ જાય છે, એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા તથા ચુંબકીય ક્ષેત્રની દિશા. આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલી નાખીએ તો તેની ઉપર જે બળ લાગે છે તે પણ બદલાઈ જાય છે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપર આધાર રાખે છે વાહક તાર ઉપર લાગતા બળની દિશા. આટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે બીજા થોડાક વધુ અવલોકન કરીએ કે આપણે જોઈએ કે અહીંયા જે બળ લાગે છે તે બળ બીજા કયા પરિબળો ઉપર આધાર રાખે છે. કે જો હું વિદ્યુત પ્રવાહ છે તે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય હું વધારી દઉં, એટલે કે બેટરીની જો સાઇઝ હું વધારી દઉં, કે પહેલાં જો 2 વોલ્ટ હોય હવે હું 5 વોલ્ટ કરી દઉં, તો અહીંયા હું જોઉં છું કે અહીંયા જે સ્થળાંતર છે તે વધુ થાય છે, એટલે કે વધુ બળ લાગે છે. આપણે એવું કહી શકીએ કે જે વાહક તાર પર લાગતું બળ છે તે વિદ્યુત પ્રવાહ ઉપર આધાર રાખે છે, કે જેટલું વધુ વિદ્યુત પ્રવાહ તેટલું વધુ બળ લાગે છે. અહીંયા જે ચુંબક છે તે ચુંબકનું જો હું ચુંબકીય ક્ષેત્ર વધારી દઉં, બરાબર, કે આ જેટલા ફોર્સમાં લગાડે છે તેનું ચુંબકીય ક્ષેત્ર જો હું વધારી દઉં તો પણ અહીંયા જે સળિયો છે તે સળિયાનું વધુ સ્થળાંતર જોવા મળે છે. એનો મતલબ એમ છે કે જે બળ છે વાહક તાર ઉપર જે બળ લાગે છે તે ચુંબકીય ક્ષેત્ર ઉપર પણ આધાર રાખે છે. બરાબર સ્ટુડન્ટ? અને આ સિવાય સ્ટુડન્ટ કે જે સળિયો છે સળિયાની જો હું લંબાઈ વધારી દઉં તો પણ વધુ સ્થળાંતર જોવા મળે છે. એનો મતલબ એમ થાય કે જે વાહક તાર ઉપર લાગતું બળ છે તે વિદ્યુત પ્રવાહ, ચુંબકીય ક્ષેત્ર અને સળિયાની લંબાઈ ઉપર આધાર રાખે છે. તો આપણે આ પણ લખી શકીએ કે વાહક તાર પર લાગતું બળ વિદ્યુત પ્રવાહ, ચુંબકીય ક્ષેત્ર અને સળિયાની લંબાઈના સમપ્રમાણમાં હોય છે, એટલે કે સમપ્રમાણમાં વધે છે, કે જેટલું વિદ્યુત પ્રવાહ વધે એટલું જ બળ વધે છે, જેટલું ચુંબકીય ક્ષેત્ર વધે એટલું જ બળ લાગે છે અને જેટલી સળિયાની લંબાઈ વધે તેટલું જ તેના ઉપર વધારે બળ લાગે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે જો આ કેસ તો આપણે લીધો, હવે આપણે આવા બીજા 2 કેસ લઈએ. હવે આ બંને કેસની અંદર શું થાય છે કે જે સળિયો છે એ સળિયાની તમે પોઝિશન જોવો તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર, એ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં. અને જે સળિયો છે તેને લંબ છે, બરાબર, એટલે એકબીજાને પરસ્પર લંબ છે. પણ આ બંને કેસની અંદર શું થાય છે કે આ બંને કેસની અંદર જે સળિયો છે અને ચુંબકીય ક્ષેત્ર છે તે એકબીજાને લંબ નથી, થોડાક એંગલ ઉપર છે, બરાબર. તો તમે જોશો અહીંયા જે સળિયો છે તે સળિયાનું વધુ સ્થળાંતર જોવા મળે છે, આ બંને કેસમાં સળિયાનું ઓછું સ્થળાંતર જોવા મળે છે. એનો મતલબ એમ છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહની દિશા બંને એકબીજાને લંબ હોય, બરાબર, તો શું થાય છે કે ત્યારે મહત્તમ બળ લાગે છે અને જ્યારે એકબીજાને લંબ ન હોય ત્યારે બળ ઓછું લાગે છે. તો આ આપણે અહીંયા આ રીતે પણ સમજી શકીએ કે માની લઈએ કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. હવે તેને આવી રીતે મેં એક સળિયો મૂક્યો, એક આવી રીતે મૂક્યો ને આવી રીતે મૂક્યો, તેની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, બરાબર. તો મેક્સિમમ બળ કેમાં લાગે છે? તમે સમજી શકો છો કે અહીંયા જે સળિયો છે કે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા બંને એકબીજાને લંબ છે, એટલે કે આ કેસની અંદર વધુ બળ લાગે છે અને મહત્તમ બળ લાગે છે. આ બંને કેસની અંદર ઓછું બળ લાગતું હશે, કારણ કે અહીંયા જે એંગલ છે તે કેવા છે? 90 ડિગ્રીના નથી, એકબીજાને લંબ નથી, બરાબર. આવું જ આપણે એક ત્રીજું અવલોકન લઈ શકીએ કે આવી રીતે વિદ્યુત પ્રવાહની અંદર આપણે આવો સળિયો મૂક્યો કે આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, અથવા તો આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો આ કેસમાં શું થશે કે આ કેસની અંદર સળિયા ઉપર બળ જ નથી લાગતું, બરાબર. કે આ કેસમાં શું થાય છે કે આ કેસમાં સળિયા ઉપર બળ જ નથી લાગતું. એનો મતલબ એમ છે કે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા
અને ચુંબકીય ક્ષેત્રની દિશા બંને એક જ દિશામાં હોય અથવા તો બંને વિરુદ્ધ દિશામાં હોય ત્યારે બળ કેવું લાગે છે? ઝીરો લાગે છે. અને બળ મહત્તમ ક્યારે લાગે? કે જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા બંને એકબીજાને લંબ હોય ત્યારે મહત્તમ બળ લાગે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે ચેપ્ટર 13 નો લાસ્ટ ટોપિક સમજવાના છીએ, ઘરેલું વિદ્યુત પરિપથ. તો સ્ટુડન્ટ આ ટોપિકની અંદર આપણે સમજવાના છીએ કે આપણી ઘરે જે કાંઈ ઇલેક્ટ્રિસિટી આવે છે, બરાબર, તો તે ક્યાંથી આવે છે. અને તમે જોયું હોય તો તેની અંદર 3 પ્રકારના તાર હોય, અલગ અલગ કલરના હોય છે. તો તે અલગ અલગ કલર હોય છે એનો મતલબ શું છે, બરાબર, તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ. અને કઈ રીતે આપણું જે ઘર છે, આપણા ઘરની અંદર જે વિદ્યુત પરિપથ હોય એ કઈ રીતે બનાવેલો હોય છે, બરાબર. તો સ્ટાર્ટ કરીએ ઘરેલું વિદ્યુત પરિપથ. તો જોઈએ તો જુઓ કે આપણું જે ઘર છે, બરાબર, આપણા ઘરની અંદર જે મેન ઇલેક્ટ્રિસિટી એ ક્યાંથી આવે છે? તો પાવર પ્લાન્ટની અંદર ગમે ત્યાં ક્યાંક જનરેટ થતી હોય, બરાબર, ત્યાંથી શું થાય છે કે ત્યાંથી થાંભલા દ્વારા આપણા ઘર સુધી આવે છે, બરાબર, કે આવી રીતે મોટા મોટા થાંભલા લગાડેલો હોય તમારી ઘર સુધી આવે છે. હવે તમારા ઘર સુધી જે વાયર આવે ને એ કઈ રીતે આવે છે? તો જુઓ કે એમાં 2 પ્રકારના વાયર હોય, એક હોય લાઈવ વાયર અને બીજો હોય ન્યુટ્રલ વાયર, બરાબર. 2 પ્રકારના વાયર હોય. કયો હોય? એક લાઈવ હોય અને બીજો હોય ન્યુટ્રલ. તો જો જે થાંભલામાંથી આવે ને સૌથી પહેલા તો ક્યાં જશે? ફ્યુઝ બોર્ડમાં, કે જ્યાંથી આવતો હોય વાયર, બરાબર, કે થાંભલા દ્વારા આવે અથવા તો ભૂમિગત કેબલો દ્વારા, એટલે કે જમીનની અંદર દાટેલા હોય, બરાબર. 2 પ્રકારના વાયર હોય, એક લાઈવ વાયર હોય અને બીજો હોય ન્યુટ્રલ વાયર. સૌથી પહેલા ક્યાં જશે? ફ્યુઝ બોર્ડની અંદર, બરાબર, કે જે કાંઈ આ સંસ્થા હોય, માની લો MGVCL, PGVCL કે DGVCL, જે કાંઈ તમને પાવર ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરતું હોય એનું એક ફ્યુઝ બોર્ડ હોય કે જ્યાં ફ્યુઝ મૂકેલો હોય, બરાબર. જો પાવરની વધઘટ થાય તો ફ્યુઝ પ્રોટેક્શન આપતું હોય, અથવા તો કંઈ પણ મેન્ટેનન્સ કામ કરવા માટે ઓન ઓફ કરવાની જરૂર પડે તો ત્યાંથી તમે કરી શકો. એ ફ્યુઝ બોર્ડમાં જાય છે. ત્યાંથી ક્યાં જાય છે? ત્યાંથી તમારા ઘરના ઇલેક્ટ્રિક મીટરની અંદર ડાયરેક્ટ આવે છે, બરાબર. 2 જ વાયર હોય, લાઈવ હોય, ન્યુટ્રલ હોય. ફ્યુઝ બોર્ડમાં ગયો, ત્યાંથી તમારા ઘરની અંદર ઇલેક્ટ્રિક મીટરની અંદર ગયો, બરાબર. ક્યાં જાય છે? ઇલેક્ટ્રિક મીટરમાં. ઇલેક્ટ્રિક મીટરમાંથી ક્યાં થાય છે? કે જો આ જે લાલ કલરનો વાયર છે ને તેને કહેવાય લાઈવ વાયર અથવા તો જીવંત વાયર. શું કહેવાય? જીવંત વાયર, બરાબર. ક્યાં જાય છે? તમારા ડિસ્ટ્રીબ્યુશન બોક્સની અંદર, એટલે કે ઘરનું જે કાંઈ મેઇન સ્વિચ હોય, સ્વિચ બોર્ડ હોય એની અંદર જાય છે, કે જેની અંદર અહીંયા જે કાંઈ બધાય પ્લગ હોય એની સ્વિચ હોય છે ઓન ઓફ કરવા માટેની, બરાબર. તો ત્યાં ગયો. હવે જુઓ ત્યાંથી ક્યાં જાય છે? તો ત્યાંથી આવી રીતે જોડાયેલો હોય છે કે અહીંયા અલગ અલગ ઉપકરણ છે. માની લો કે અહીંયા પંખાનો પ્લગ છે, અહીંયા ટ્યુબલાઇટનો પ્લગ છે અથવા તો બીજો કોઈ પ્લગ છે, બરાબર. તો આવી રીતે જુઓ. હવે એક વાયર ક્યાં ગયો? એક વાયર અહીંયા ગયો, બરાબર, અહીંયા. અને જે સામેનું ન્યુટ્રલ વાયર છે, ન્યુટ્રલ વાયર બીજો આવી રીતે અહીંયા જાય છે. એવી જ રીતે અહીંયા બીજો પ્લગ હોય તો અહીંયા જાય, ત્રીજો પ્લગ હોય તો અહીંયા જાય, અહીંયા જાય, બરાબર, અહીંયા જાય. તો આવી રીતે કેટલા જે થાંભલામાંથી આવે એમાં કેટલા કેબલ હોય? કુલ 2 કેબલ હોય છે, બરાબર. એક હોય લાઈવ વાયર અને બીજો છે ન્યુટ્રલ વાયર. લાઈવ વાયરનો મતલબ એવો થાય કે જેની અંદરથી જે વિદ્યુત પ્રવાહ છે એ પસાર થતો હોય ને વચ્ચે ઉપકરણ જોડેલું હોય, પછી એનો જે અન્ય છેડો છે એ ન્યુટ્રલ વાયર સાથે જોડવામાં આવે. તો અહીંયાથી ઇલેક્ટ્રિસિટી એકચ્યુઅલી આ દિશામાં જતી હોય અને અહીંયાથી ઇલેક્ટ્રિસિટી આ દિશાની અંદર જતી હોય છે, બરાબર સ્ટુડન્ટ. અને ત્રીજો એક વાયર હોય છે અર્થિંગ વાયર. એ અર્થિંગ વાયરનો આપણે મતલબ સમજશું કે અર્થિંગ વાયરનું કારણ શું છે, કે શું કામ અર્થિંગ વાયર મૂકવામાં આવે છે, કઈ રીતે આપણને પ્રોટેક્શન આપે છે. તો મેનલી આ હતો ઘરેલું વિદ્યુત પરિપથ, કે આ રીતે કંઈક વાયરોનું કનેક્શન હોય છે. અને આ જે બંને વાયર હોય છે, બરાબર, કે લાઈવ વાયર, જીવંત વાયર અને ન્યુટ્રલ વાયર, એ 2 વચ્ચે વોલ્ટેજનો તફાવત હોય છે 220 વોલ્ટ, બરાબર. કે અહીંયા જે છે પરમાણુ જે પ્રવાહ વહેતો હોય અથવા તો માની લો કે અહીંયા જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એની પાસે 220 જૂલ જેટલી ઉર્જા વધુ હોય અહીંયા જે ઇલેક્ટ્રોન હોય એની કરતા, બરાબર. તમે વોલ્ટેજનો મતલબ સમજી ચૂક્યા છો. વોલ્ટેજનો મતલબ શું થાય? એટલે અહીંયા જે ઉર્જા હોય છે ઇલેક્ટ્રોનની કેવી હોય છે? વધારે હોય છે. અહીંયા ઓછી હોય છે. એટલે વચ્ચે આપણે જો કોઈ પણ ઉપકરણ મૂક્યું હોય તો તે ચલાવવા માટે ઉપયોગી થાય છે, બરાબર. અને અહીંથી જે આ જે લીલો કેબલ છે એને કહેવાય અર્થિંગ વાયર. શું હોય? અર્થિંગ વાયર. આપણે અર્થિંગ વાયરનો મતલબ સમજશું અને તેનું કાર્ય સમજશું. તો આ છે ઘરેલું વિદ્યુત પરિપથ. આપણે જોઈએ આગળ. તો જુઓ કે આપણા ઘરમાં વિદ્યુત પાવર મુખ્ય સપ્લાય, જેને મેન્સ પણ કહે છે, દ્વારા મળે છે તે થાંભલા અથવા ભૂમિગત કેબલો દ્વારા પ્રાપ્ત કરીએ છીએ. થાંભલાથી મળે અથવા તો ભૂમિગત જમીનમાંથી કેબલ આવતો હોય એમાંથી પણ મળે,
બરાબર. હવે સપ્લાયમાં રહેલા વાયરો પૈકી એક વાયર પર લાલ અવાહક આવરણ હોય, બરાબર. જે લાલ અવાહક આવરણ હોય, લાલ કલરનું જે વાયર હોય ને એને કહેવાય લાઈવ વાયર. શું કહેવાય? લાઈવ વાયર, જીવંત અથવા તો પોઝિટિવ પણ કહેવાય, બરાબર. કે ઘણા પાસે સાંભળ્યું કે પોઝિટિવ કયો, ન્યુટ્રલ કયો, તો તેને પોઝિટિવ પણ કહેવાય, જીવંત પણ કહેવાય અથવા તો લાઈવ પણ કહેવાય. અને બીજો વાયર હોય છે કે જેની ઉપર કાળું અવાહક આવરણ હોય, બરાબર, કે તે કાળા કલરનો હોય છે, તો તેને કહેવાય ન્યુટ્રલ વાયર અથવા તો નેગેટિવ પણ કહે છે, જે આપણે આગળ વાત કરી તે પ્રમાણે. બે વચ્ચે તફાવત કેટલો હોય છે? 220 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય છે, બરાબર. હવે જો અહીંયા લખ્યું છે કે આપણા દેશમાં આ બે વાયરો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે જે બીજા દેશો છે એની અંદર 240 વોલ્ટ, 210 વોલ્ટ એવી રીતે અલગ અલગ હોય છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર, બંને વાયર વચ્ચે. સમજાય ગયું? ઇન શોર્ટ આવું છે કે જેવી રીતે તમારી પાસે 6 વોલ્ટની બેટરી છે, આ એની જેવું છે. 6 વોલ્ટની બેટરી, 2 વોલ્ટની બેટરી, એવી રીતે આપણી ઘરે જે કાંઈ ઇલેક્ટ્રિસિટી આવે છે એ ઇલેક્ટ્રિસિટીની અંદર ઉર્જા કેટલી હોય? 220 વોલ્ટ જેટલી હોય, બરાબર. કે એના જે બે વાયર છે એની વચ્ચે તફાવત કેટલો હોય? 220 વોલ્ટનો હોય. અને આપણા જે કઈ ઉપકરણો છે એ બધા ઉપકરણો આ 220 વોલ્ટના તફાવતની રેન્જમાં કાર્ય કરતા હોય એવા હોય છે. તમે જોજો ઉપકરણ તો એની ઉપર લખ્યું હોય છે, એની રેન્જ લખી હોય કે 220 વોલ્ટ ઉપર કાર્ય કરશે, બરાબર. નેક્સ્ટ જોઈએ તો જુઓ કે ઘણીવાર શું હોય છે કે આપણા જે કઈ વિદ્યુત પરિપથો હોય છે એમાં બે પ્રકારની લાઈન દોડાવવામાં આવે છે. એક હોય 5 એમ્પિયર વાળી લાઈન અને બીજી હોય છે 15 એમ્પિયર વાળી લાઈન, બરાબર. તો જુઓ કે ઘણીવાર તમારી ઘરે જોજો તમે તો આ પ્રકારના બે અલગ અલગ બોર્ડ હશે, બરાબર. કે એકમાં આ જે પ્લગ છે, આ સ્વિચ છે, આ પ્લગ છે, તો આ પ્લગ કેવું હોય? નાનું હોય છે, બરાબર. અને અમુક એવું હોય કે જેની અંદર રેફ્રિજરેટર કે એર કન્ડિશનર કે એવું કંઈક લગાડેલું હોય તો એની અંદર આ પ્રકારનો મોટો પ્લગ હશે, બરાબર. તમે ઘરે જઈને જોજો કે જેની અંદર રેફ્રિજરેટર કે એસી કે એવું કંઈ હોય એની અંદર આ પ્રકારનો મોટો પ્લગ હોય, અને જે અન્ય પ્લગ છે તમે ચાર્જિંગ જે કરતા હોય તો એ નોર્મલી આ ટાઈપના નાના પ્લગની અંદર હોય છે. તો એનું કારણ શું છે આપણે સમજીએ. તો જુઓ કે ઘરમાં લગાડેલ મીટર બોર્ડ દ્વારા આપણે જોઈએ કે ભાઈ ક્યાંથી આવ્યો. બોર્ડમાં આ વાયરો મુખ્ય ફ્યુઝમાંથી પસાર થઈ વિદ્યુત મીટરમાં દાખલ થાય છે, તેને મેઇન સ્વિચમાંથી પસાર કરી ઘરના લાઇન વાયરો સાથે જોડવામાં આવે છે. અને ઘણીવાર ઘરોમાં બે અલગ પરિપથ હોય છે, બરાબર. ઘણીવાર શું હોય કે ઘરની અંદર બે અલગ પરિપથ હોય. શું કામ હોય? 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ, બરાબર. કે માની લો કે જે મોટો વિદ્યુત પ્રવાહ ધરાવતો રેટિંગ ધરાવતો જે પરિપથ છે એની અંદર શું હોય કે ગીઝર, એર કુલર જેવા ઉપકરણ માટે, બરાબર. કે જે ઉપકરણો વધુ પ્રમાણમાં ઉર્જા કન્ઝ્યુમ કરતા હોય, વધુ પ્રમાણમાં ઉર્જા વાપરતા હોય, તો એના માટે શું હોય કે એના માટે સ્પેશિયલ 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ બનાવવામાં આવે. આ જે મોટો સ્વિચબોર્ડ વાળો છે તે, બરાબર. તો તે ઉપકરણ ત્યાં જોડવામાં આવે છે. અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ કે જેની અંદર બલ્બ, પંખા જેવા ઉપકરણ લગાડવામાં આવે છે, બરાબર. કે ઇન શોર્ટ કે જે ઉપકરણ, બરાબર, કે જે ઉપકરણ ઓછી ઉર્જા વાપરતા હોય તો તેની અંદર શું હોય કે તેની અંદર આ જે ઓછા એમ્પિયર વિદ્યુત પ્રવાહ વાળો જે પરિપથ છે તે લગાડવામાં આવે ને વધુ એમ્પિયર જે ઉર્જા વાપરતા હોય, વધુ ઉર્જા વાપરતા હોય એની અંદર જે વધુ રેટિંગ ધરાવતો જે પરિપથ છે તે યુઝ કરવામાં આવે છે. ઓલરેડી આપણે આ જે રેટિંગનો મતલબ શું થાય, આ રેટિંગના ફ્યુઝનો મતલબ શું થાય એ ઓલરેડી આપણે ચેપ્ટર 12 ની અંદર અભ્યાસ કરી આવી ચૂક્યા છીએ, બરાબર. તો આ રીતે ઘણીવાર બે પરિપથ દોડવામાં આવે છે. તમે જોયું હશે તમારી ઘરે પણ આ પ્રકારના સ્વિચ હશે, બરાબર. નેક્સ્ટ જોઈએ કે હવે એક ત્રીજો અવાહક આવરણ હોય. તમે આપણે વાત કરી કે ભાઈ 3 ટાઈપના વાયર હોય, બરાબર. કે એક હોય લાલ કલરનો, એક હોય લીલા કલરનો, એક હોય કાળા કલરનો. તો લાલ કલરનો જીવંત વાયર, કાળા કલરનો ન્યુટ્રલ વાયર. તો હવે જે ત્રીજા કલરનો વાયર હોય એનો મતલબ શું છે, બરાબર. કે જે નોર્મલી લીલા કલરનો હોય તો એ જે લીલા કલરનો વાયર છે ને તેને કહેવાય અર્થિંગ વાયર. શું કહેવાય? અર્થિંગ વાયર. તો જો એની ઇલેક્ટ્રોન મતલબ કઈ રીતે રચના હોય સમજો. કે માની લો કોઈ પણ ઉપકરણ છે જે નોર્મલી ધાતુની બોડી હોય, બરાબર, એની અંદર અર્થિંગ વાયરની જરૂર પડે. તો જો અર્થિંગ વાયરમાં કઈ રીતે હોય છે કે આ માની લો કે ભાઈ ન્યુટ્રલ છે, કયો છે? સોરી, લાઈવ વાયર છે, બરાબર. અને આ માની લો ન્યુટ્રલ છે. કે આ જે ઇસ્ત્રી છે એ ઇસ્ત્રીને ચલાવવા માટે માની લો કે આ પ્રકારના બે વાયર છે, એક લાઈવ છે, એક ન્યુટ્રલ છે, બરાબર. તો એને ઉર્જા મળશે ને ઇસ્ત્રી ચાલશે. હવે માની લો કે કંઈ પણ ક્યાંક ફોલ્ટ આવ્યો, બરાબર. અને અહીંયાથી આ જે કનેક્શન છે ને એ અહીંયા માની લો કે કોઈ ઉપકરણ છે ને એની ધાતુની બોડી છે. આ બોડી કેવી છે? ધાતુની બોડી છે,
બરાબર, એટલે કે બનેલું છે કોઈ ધાતુની પ્લેટથી કે એવી રીતે કંઈક બનેલું છે. તો શું થાય છે કે એનું બનેલું છે. હવે આ ન્યુટ્રલ વાયર અથવા તો લાઈવ વાયર માની લો આ ધાતુના કોન્ટેક્ટમાં આવે છે તો શું થશે કે એમાંથી પણ ઇલેક્ટ્રિસિટી પસાર થશે. બરાબર, તો જો એમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થાય અને હું અહીંયા અડું, બરાબર, ઇસ્ત્રીને હું અડું તો મને શું થાય, શોક લાગે. સમજાય છે સ્ટુડન્ટ? તો એના માટે શું હોય છે, એના માટે અર્થિંગ વાયરનો યુઝ થાય છે. તો જો અર્થિંગ વાયર હોય ને એ ત્રીજો આવી રીતે અહીંયા આવી રીતે અટેચ કરેલો હોય. ત્રીજો વાયર એક ઇસ્ત્રીની અંદર જે એની બોડી છે એની સાથે અટેચ કરેલો હોય અને બીજો એક અહીંયા પ્લગ સાથે હોય. બરાબર, હવે શું થાય છે કે હવે અહીંયા જે ત્રીજો વાયર છે એ ત્રીજો વાયર આપણા જે મીટરમાં જે બોર્ડ હોય એ બોર્ડમાં આવી રીતે કનેક્ટેડ હોય. જો અહીંયાથી જાય અને આવી રીતે જમીનની અંદર અડેલો હોય, એક ધાતુની પ્લેટ સાથે જોડેલો હોય. જેનાથી ફાયદો શું થાય, ફાયદો એ થાય કે અહીંયાથી જે કાંઈ લીકેજ થયું, બરાબર, કે માની લો કે અહીંયા જે કાંઈ ન્યુટ્રલ વાયર કે લાઈવ વાયર અહીંયા ધાતુની બોડીને ટચ કરેલો હતો તો શું થાય, તેમાંથી વિદ્યુત પસાર થાય. વિદ્યુત પસાર થાય તો એ વિદ્યુત અહીંયા જે અર્થિંગ વાયર છે, અર્થિંગ વાયરથી અહીંયા જમીનમાં ઉતરી જાય. બરાબર, સમજાય સ્ટુડન્ટ? એટલે અહીંયા જે મને શોક લાગતો હોય ને શોક ન લાગે. ધ્યાન દઈને સમજો સ્ટુડન્ટ કે જે અર્થિંગ વાયર છે ને એ મેન્સથી નથી આવતો, એટલે કે જે તમારા થાંભલા હોય એમાંથી નથી આવતો, પણ ક્યાં હોય છે કે તમારી જે આખી ઘર હોય છે, આવી રીતે આખું જે ઘર હોય છે એમાં અર્થિંગ વાયર જોડેલો હોય. બરાબર, અને એ ડાયરેક્ટલી પછી તમારા ઘરની જે નજીકમાં જે ધાતુની પ્લેટ હોય એની સાથે જોડેલો હોય છે. બરાબર સ્ટુડન્ટ? તો આ છે અર્થિંગ વાયરનું કાર્ય, આપણે સમજીએ. તો જો ત્રીજો લીલા રંગના અવાહક પડવાળો વાયર જેને અર્થિંગ વાયરને ઘરની નજીક જમીનમાં ધાતુની પ્લેટ સાથે જોડેલ હોય છે. બરાબર, કે આ જે છે એ ધાતુની પ્લેટ સાથે આવી રીતે અહીંયા જોડેલો હોય છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ ફેન કે એવા ઇલેક્ટ્રિક ઉપકરણ કે જેની સપાટી કેવી બનેલી હોય, ધાતુની બનેલી હોય, વગેરે ધાતુ આવરણ ધરાવતા વિદ્યુત સાધનો, બરાબર, સાધનોમાં સુરક્ષા માટે થાય છે. કઈ રીતે થાય છે? તો આ અર્થિંગ વાયરને આવા સાધનોની ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે, જે વિદ્યુત પ્રવાહ માટે ઓછો અવરોધનો વહન પથ પૂરો પાડે છે. બરાબર, કે ઓછા અવરોધનો વહન પથ પૂરો પાડે, એટલે જે કાંઈ લીકેજ થયું હોય એ ડાયરેક્ટલી ક્યાં વહી જાય, એ અર્થિંગ વાયરથી જમીનમાં વહી જાય છે પ્લેટ દ્વારા. બરાબર, જોઈએ આગળ નેક્સ્ટ, કે આમ ઉપકરણના ધાતુના આવરણ પણ કોઈ પ્રકારનો લીકેજ થાય તો અર્થિંગ દ્વારા સીધો જમીનમાં જાય છે અને સાધનોનું વિદ્યુત સ્થિતિમાન જમીનના વિદ્યુત સ્થિતિમાન જેટલું જાળવે છે. બરાબર, એટલે કે જે સાધનની અંદર જે વિદ્યુત સ્થિતિમાન હોય અને જમીનની અંદર વિદ્યુત સ્થિતિમાન હોય એ બંને જળવાઈ રહે અને પરિણામ સ્વરૂપ સાધનનો ઉપયોગ કરતા વ્યક્તિને તીવ્ર વિદ્યુત ઝટકો લાગતો નથી. બરાબર, એટલે એને વિદ્યુત ઝટકો નહીં લાગે. જો આવું ન થતું હોય તો શું થાય કે ડાયરેક્ટલી વિદ્યુત ઝટકો લાગે છે. બરાબર, એટલે એનો મતલબ એવો છે કે જ્યારે પણ તમે એવા ઉપકરણ વાપરો કે જેની અંદર ધાતુની સપાટી આવતી હોય, મેટલ બોડી આવતી હોય, ત્યારે શું કરવાનું, ત્યારે ખાસ જોવાનું કે ભાઈ અર્થિંગ વાયર છે કે નહીં. બરાબર, અને જે કોઈ પણ ઉપકરણ હોય એની અંદર તો અર્થિંગ વાયર હોય જ તે, પણ તમારું જે ઘર છે એની અંદર અર્થિંગ વાયરનું પ્રોપર કનેક્શન છે કે નહીં ખાસ. બરાબર, તો આ તો અર્થિંગ વાયરનો મતલબ. હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે શોર્ટ સર્કિટ કોને કહેવાય, કે શોર્ટ સર્કિટ ક્યારે થાય. બરાબર, કે તમે જોયું હોય કે ઘણીવાર શોર્ટ સર્કિટ થઈને આવી રીતે જે તાર હોય ને એ મતલબ સળગવા લાગે છે. બરાબર, તો આ શોર્ટ સર્કિટ થવા પાછળનું કારણ શું છે આપણે સમજીએ. તો જુઓ કે જ્યારે વાયરો પરનું અવાહક આવરણ નુકસાન પામેલું હોય અથવા સાધનમાં કોઈ ક્ષતિ હોય ત્યારે શું થાય છે કે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર બંને એકબીજાના સીધા સંપર્કમાં આવે છે. અહીંયા જો ઇમેજ આપી છે, માની લ્યો કે ભાઈ આવી રીતે વાયર છે એ શું થાય છે કે આવી રીતે તૂટી જાય છે. તો લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવે. બરાબર, એ બંને સીધા સંપર્કમાં આવે ત્યારે શું થઈ જાય છે કે ઓવરલોડિંગ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં કોઈ પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે. બરાબર, કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ત્યારે શું થાય છે કે એકદમ વધી જાય છે અને જેના કારણે શું થાય છે, શોર્ટ સર્કિટ થાય છે. તમે જોયું હોય કે ભાઈ I2RT, બરાબર, કે આ H બરાબર અહીંયા લખીએ H બરાબર I2RT. બરાબર, જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય તો શું થાય કે જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એનું મૂલ્ય ખૂબ જ વધી જાય. ઉષ્મા ઉર્જા વધી જાય એટલે એનો મતલબ એમ છે કે જે તાર છે એ તાર શું થાય, પીગળવા લાગે. એટલું વધુ પ્રમાણમાં ઉર્જા મળી જાય કે ઉષ્મા ઉર્જા મળે કે તાર સરગવા લાગે. સમજાય છે સ્ટુડન્ટ? તો આ રીતે જે શોર્ટ સર્કિટ છે તે થતું હોય છે.
હવે આપણે સમજીએ કે ભાઈ ઓવરલોડિંગનું કારણ, એક કારણ તો જોઈ લીધું કે ભાઈ લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર બંને શું થઈ જાય છે, એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે. આ સિવાયના બીજા અન્ય કારણ શું છે? તો ઓવરલોડિંગ થવાના કારણો, સપ્લાય વોલ્ટેજમાં અચાનક વધારો થવો, કે 220 વોલ્ટનું હોય છે એ માની લો કે ભાઈ અચાનક એની અંદર વધારો થઈ ગયો તો પણ ઓવરલોડિંગ થાય છે. અથવા તો ક્યારેક ક્યારેક એક જ સોકેટમાં વધારે વિદ્યુત ઉપકરણો લગાડવામાં આવે. ઘણી વાર જોયું હોય કે આવી રીતે એક જ સોકેટ હોય એની અંદર તમે ઘણા બધા ઉપકરણો લગાડી દો તો શું થાય છે, તો એની અંદર અહીંયા જે વાયર આવે છે એ વાયર ઉપર લોડિંગ વધી જાય છે. બરાબર, આ વાયર ઉપર શું થઈ જાય, લોડિંગ વધી જાય તો શું થાય કે ભાઈ I2RT વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય. I2RT પ્રમાણે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. બરાબર, જુલના તાપીય નિયમ પ્રમાણે. તો શું થાય, આ વાયર જે છે એ સળગવા લાગે છે. સમજાય છે સ્ટુડન્ટ? તો આવી રીતે એક જ પ્લગ ઉપર વધુ પ્રમાણમાં જે ઉપકરણો છે તે ન જોડવા જોઈએ. જો જોડીએ તો શું થઈ જાય છે, ઓવરલોડિંગ થઈ જાય છે, જેના કારણે શોર્ટ સર્કિટ થવાની સંભાવના છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે ભાઈ ફ્યુઝ. ઓલરેડી આપણે ફ્યુઝનો ઉપયોગ જોઈ લીધો છે ચેપ્ટર નંબર 12 ની અંદર. ફરીથી થોડુંક રિપીટ કરી લઈએ કે ભાઈ ફ્યુઝનો ઉપયોગ ક્યાં થાય છે. તો વિદ્યુત ફ્યુઝ વિદ્યુત પરિપથ તથા વિદ્યુત ઉપકરણમાં વહેતા અનિચ્છનીય ઉચ્ચ વિદ્યુત પ્રવાહને અટકાવીને સંભવિત નુકસાનથી બચાવે છે. તેના દ્વારા ફ્યુઝમાં ઉત્પન્ન થતી જુલ ઉષ્મા ફ્યુઝને ઓગાળી નાખે છે, જેથી વિદ્યુત પરિપથ તૂટી જાય છે. જો શું થાય છે કે આવી રીતે કોઈ વિદ્યુત પરિપથ હોય, બરાબર, એની અંદર આ ફ્યુઝ લગાડેલો છે. હવે ફ્યુઝ લગાડેલો તો હોય તો શું થાય કે માની લો કે કોઈ વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થયો કોઈ પણ કારણ છે, બરાબર, તો શું થાય કે અહીંયા જે તાર છે ને એ ઓગળી જાય અને આ પ્રમાણે એની અંદર જે વિદ્યુત પરિપથ હોય એ તૂટી જાય છે. બરાબર, કે અહીંયા આ જે તાર હોય, આ તાર અહીંયા તૂટી જાય છે, ઓગળી જાય. એટલે શું થાય, વિદ્યુત પરિપથ તૂટી ગયો. એટલે શું થાય છે કે કોઈ પણ સાધન હોય એને ક્ષતિ ન થાય. બરાબર, અને કોઈ પણ માની લો વિદ્યુત પરિપથ હોય તો એ પણ એને નુકસાન ન પહોંચે. તો આ હતા ફ્યુઝના ફાયદા. ઓલરેડી ચેપ્ટર 12 ની અંદર ડિટેલમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. અહીંયા એક નાનો અમથો ટોપિક સમજવાનો છે કે ભાઈ ફ્યુઝ કઈ રીતે કોઈ પણ ઉપકરણ હોય તો એને રક્ષણ આપે છે. બરાબર, તો અહીંયા આપણું જે ચેપ્ટર 13 છે તે પૂરું થાય છે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. સમજાઈ ગયું સ્ટુડન્ટ?